નમસ્કાર મિત્રો, આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત, વિદ્યુત ક્ષેત્ર અને ઘણા બધા n વિદ્યુતભારોને લીધે કોઈ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાના છે. ઓકે, સૌથી પહેલા છે સંપાતપણાનો સિદ્ધાંત. હવે બે કરતા વધારે વિદ્યુતભાર પ્રેઝન્ટ હોય ત્યારે કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર વડે લાગતું બળ ફાઇન્ડ કરવા માટે સંપાતપણાનો નિયમ ઉપરાંત કુલમ્બનો નિયમ ઉપયોગમાં લેવાય છે. હવે સંપાતપણાનો જે નિયમ છે એને કઈ પ્રમાણે લખી શકાય તો કોઈ વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર વડે લાગતું કુલમ્બ બળ એ દરેક વિદ્યુતભારના સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા બરાબર હોય છે. હવે સૌથી પહેલા આપણે 3 વિદ્યુતભાર લઈશું, પછી 5 વિદ્યુતભાર માટે જોઈશું. Q1, Q2, Q3 ત્રણ વિદ્યુતભાર છે. આ છે ઓરિજિન O એટલે કે ઉગમ બિંદુ. હવે ઓરિજિન થી આનું સ્થાન સદિશ R3 થશે, આનું સ્થાન સદિશ R2 થશે અને એનું સ્થાન સદિશ R1 થશે. હવે Q2 ના લીધે Q1 પર લાગતું બળ એને આ ડાયરેક્શન હશે, એને બળને લખાશે F12. ઠીક. હવે Q3 ને લીધે Q1 પર જે બળ લાગે છે એ આ ડાયરેક્શનમાં હશે અને એને આ પ્રમાણે લખાશે 1 3. એટલે કે 3 ના લીધે 1 પર, 2 ના લીધે 1 પર. હવે આપણી પાસે બે વેક્ટર છે તો એનો સરવાળો કરવાનો છે, સદિશ સરવાળો. હવે આપણને ખબર છે કે સદિશ સરવાળા માટે બે રીત યુઝ થાય છે, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો આપણે જે રીત યુઝ કરવાના છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ઓકે, હવે આને સમાંતર અહીંયાથી લાઈન ડ્રો કરો અને આને સમાંતર અહીંયાથી લાઈન ડ્રો કરો. અહીંયા બંનેને મીટઅપ કરી દો. બરાબર. તો આ આપણું પરિણામી સદિશ થશે અને આ પ્રમાણે લખાશે F1 F12 F13 આ પ્રમાણે થશે. હવે કુલમ્બના નિયમ પરથી આ માટે 1/4 pi epsilon naught Q1 Q2 R12 square R12 cap. ઠીક. પ્લસ આના માટે 1/4 pi epsilon naught Q1 Q3 R13 square R13 cap. આ છે યુનિટ વેક્ટર એકમ સદિશ છે. હવે જો 3 કરતા વધારે વિદ્યુતભાર હાજર હોય તો 3 કરતા વધારે વિદ્યુતભાર હાજર હોય તો ઓકે. હવે આપણે 5 વિદ્યુતભાર લેવાના છે, Q1 Q2 Q3 Q4 and Q5. ઓકે, આ જે છે વિદ્યુતભારોને લીધે Q1 પર લાગતા આપણે બળ ફાઇન્ડ કરવાના છે. હવે Q3 ને લીધે Q1 જે બળ લાગશે એની ડાયરેક્શન આ છે F13 Q5 ને લીધે આ ડાયરેક્શન હશે, આ ડાયરેક્શન F15 અને આ 4 ના લીધે હશે F14. ઠીક. અને આ 2 ના લીધે એની ડાયરેક્શન હશે
F12 F12 ઓકે હવે જો પોઝિશન વેક્ટર લખવું હોય તો આપણે મને લખી શકાય એના માટે R13 R15 R14 અહીંયા R12 આ પ્રમાણે પોઝિશન વેક્ટર લખી શકાશે હવે આપણી પાસે ચાર વેક્ટર છે 1 2 3 and 4 તો અહીંયા પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત યુઝ કરવાની છે કઈ પ્રમાણ કરશું પહેલા જે પેર લેવાનું છે F12 અને F13 માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તો આને સમાંતર અહીંયાથી લાઈન ડ્રો કરો હવે આને સમાંતર અહીંયાથી લાઈન ડ્રો કરો રાઈટ ઓકે અહીંયા થશે આ પ્રમાણે અને આને સમાંતર આ પ્રમાણે થશે અહીંયાથી મીટઅપ કરીએ તો એટલે આ જે આપણો પરિણામી સદિશ મળશે આ કયો થશે F12 F13 આ પ્રમાણે થશે ઠીક હવે આ જે છે આની સાથે F14 નો પાછો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વડે સદિશનો સરવાળો કરવાનો તો કઈ પ્રમાણે થશે આને સમાંતર અહીંયાથી આ પ્રમાણે થશે અને આને સમાંતર અહીંયાથી આ પ્રમાણે થશે તો એને અહીંયા આ જે છે પરિણામી વેક્ટર એનું આ પ્રમાણે અહીંયા થશે આને કઈ પ્રમાણે લખાશે આનો નાનો સરવાળો કર્યો છે F13 F14 આ પ્રમાણે થશે હવે અગેન કરવાનું છે કે આ જે છે F15 અને આનો પાછો તમારે સદિશ સરવાળો કરવાનો છે ઓકે તો એને સમાંતર અહીંયાથી અને આને સમાંતર અહીંયાથી જોઈન કરી દો આ તમારો થશે F12 F13 F14 F15 આ પ્રમાણે થશે પરિણામી સદિશ થશે ઓકે હવે n વિદ્યુત ભાર ના બનેલા તંત્ર માટે Q1 પર લાગતું બળ લખવું હોય તો કઈ પ્રમાણે લખાશે F1 F12 F13 F14 up to F1n આ પ્રમાણે થશે કુલમ્બના નિયમ પરથી 1.4π0 Q1 Q2 R12 square R12 K plus 1.4π0 Q1 Q3 R13 square R13 K up to क्या સુધી 1.4π0 Q1 Qn R1n square R1 K આ પ્રમાણે લખાશે હવે જે ટર્મ કોમન છે બધામાં સામાન્ય બહાર કાઢી લો તો આ પ્રમાણે થશે 1.4π0 બધામાં કોમન છે Q1 બાકીના ટર્મને આ પ્રમાણે લખાશે સમેશનમાં Qi R1I square R1I કેપ હવે I જે છે એને આપણે વેલ્યુ ક્યાંથી 2 3 4 5 અપ ટુ n સુધી જશે તો I 2 થી I n સુધી થશે જ્યાં n ની વેલ્યુ તમે I ની વેલ્યુ તમે 1 2 3 અપ ટુ n સુધી લઈ શકો બરાબર આ છે વ્યાપક સમીકરણ અથવા જનરલ ઇક્વેશન કોનું તો n વિદ્યુત બારના બનેલા તંત્ર માટે બરાબર ઓકે હવે જે સમગ્ર ઇલેક્ટ્રોસ્ટેટિક છે સ્થિર વિદ્યુત શાસ્ત્ર જે છે એ સંપાતપણાનો નિયમ અને કુલમ્બના નિયમ પર ટકેલું છે હવે નેક્સ્ટ થિયરી જોવાના છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડ
ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર કોઈ કેપિટલ ક્યુ ચાર્જ મૂકેલો છે, એને કહેવાય છે સોર્સ ચાર્જ કહેવાય છે, સોર્સ ચાર્જ કહેવાય છે. અને કોઈ આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ સ્મોલ ક્યુ મૂકેલો છે, જેને ટેસ્ટ ચાર્જ કહેવાય છે, ટેસ્ટ ચાર્જ કહેવાય છે. ઓકે, હવે બંને વિદ્યુતભાર છે. કુલમ્બના નિયમ પરથી આપણે આ પ્રમાણે ઇક્વેશન લખી શકીએ. F = 1/4 પાઈ એપ્સિલોન 0 q કેપિટલ Q r સ્ક્વેર r. F આ પ્રમાણે તમે લખી શકો ઇક્વેશન. ઠીક. હવે જો q નું મૂલ્ય સ્મોલ q નું મૂલ્ય 1 કુલમ્બ લેવામાં આવે, 1 કુલમ્બ જેને આપણે વર્ડ યુઝ કરશું એકમ ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર આ પ્રમાણે લેવામાં આવે તો ઇક્વેશન આ પ્રમાણે લખાશે q 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q r સ્ક્વેર r કે બરાબર એને e વેક્ટર e f q એની જગ્યાએ કે લખી શકીએ k q r સ્ક્વેર r કે આ પ્રમાણે થશે. હવે જે અહીંયા એક આપણે રાશિ લખેલી છે વેક્ટર e, એને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. e નું કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આના પરથી તમે ડેફિનેશન આ પ્રમાણે બનાવી શકો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્ર E એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, સદિશ રાશિ છે. અને એનો યુનિટ E નો યુનિટ એના પરથી ન્યૂટન કુલમ્બ ઇનવર્સ અથવા બીજો એકમ છે એનો વોલ્ટ મીટર ઇનવર્સ. આ પ્રમાણે એનો બીજો એકમ છે. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ફરીથી એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે, બરાબર. અથવા કોઈ તંત્ર છે વિદ્યુત ભારનું બનેલું તંત્ર, તો એ વિદ્યુત ભારને લીધે એની જે અસર બધે જે પ્રવર્તતી હોય એને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો એનું પારિમાણિક સૂત્ર મેળવીએ. પારિમાણિક સૂત્ર. ઓકે, હવે આપણને ખબર છે યુનિટ છે ન્યૂટન કુલમ્બ ઇનવર્સ, બરાબર. હવે 11th માં જોઈ ગયા છે આપણે ટુકડા કરવા પડશે, બરાબર. આ ટુકડા કરવા પડશે ફંડામેન્ટલ યુનિટમાં. તો ન્યૂટન છે એના માટે F = m લખીએ છીએ. ન્યૂટન બરાબર kg, માસનું kg, પ્રવેગનું મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલે ન્યૂટન બરાબર કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ મીટર માઈનસ 2 આ પ્રમાણે થશે. હવે કુલમ્બ જો એને ટુકડા કરીએ તો I = Q/T. આ ઇક્વેશન પરથી Q = IT થશે. તો Q ની જગ્યાએ તમે લખી શકો Q ની જગ્યાએ એનો યુનિટ કુલમ્બ બરાબર એમ્પિયર * સેકન્ડ લખી શકાય, બરાબર. હવે એને ફરીથી આ પ્રમાણે લખશો તો કઈ પ્રમાણે યુનિટ બનશે? ન્યૂટન માટે કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2, ઠીક. અને કુલમ્બ ઇનવર્સ છે તો એમ્પિયર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ આ પ્રમાણે લખાશે. તો કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 3 એમ્પિયર ઇનવર્સ આ પ્રમાણે થશે. હવે આપણને ખબર છે પારિમાણિક સૂત્ર MLT એમાં લખીએ છીએ આ પ્રમાણે લખાય છે માસ, લેન્થ, ટાઈમ એન્ડ કરંટ. એના માટે તો માસ જે છે માસનું યુનિટ એક જ છે m, લેન્થ જે છે એ પણ એક છે. હવે ટાઈમ છે એ -3 આવશે સેકન્ડ,
અને આ કરંટ -1 આ પ્રમાણે પારમાણિક સૂત્ર બનાવી શકાય. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર છે એની કેટલીક વિશેષતા આવે છે. વિશેષતાઓ કોની? વિદ્યુત ક્ષેત્રની. હવે સૌથી પહેલા આપણે શું લીધું? સોર્સ ચાર્જ q. આ બંનેનું કહેવાય છે સોર્સ ચાર્જ, એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર. અને સેકન્ડ જે છે q, એનું કહે છે ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ એટલે તપાસણી માટેનો વિદ્યુત ભાર. આ જે સોર્સ ચાર્જ છે એનું વિદ્યુત ક્ષેત્ર તપાસવા માટે આ સ્મોલ q ટેસ્ટ ચાર્જ અહીંયા મૂકવામાં આવે છે. ઓકે, હવે અહીંયા આ જે ટેસ્ટ ચાર્જ જે છે એના પર બળ લગાડે છે સોર્સ ચાર્જ પર, તો એ ખસવાનો પ્રયત્ન કરે છે, બરાબર. પણ ખસવાનો પ્રયત્ન ન કરે એના માટે આનું મૂલ્ય બહુ અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે છે. E લિમિટ q ટેન્ડ્સ ટુ 0 f q, બરાબર. અને હવે આપણને ખબર છે વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ ટાઈપનું હશે? તો ધન વિદ્યુત ભાર માટે એનું વિદ્યુત ક્ષેત્ર છે બહારની તરફ હોય છે. બહારની તરફ આ પ્રમાણે હોય છે. પ્લસ q માટે બહારની તરફ એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે ઋણ વિદ્યુત ભાર માટે કઈ પ્રમાણે હશે? તો ઋણ વિદ્યુત ભાર માટે એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ અંદરની તરફ હશે. નેગેટિવ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે હશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે હશે. આ બહારની તરફ હશે, બહારની તરફ, અને આ અંદરની તરફ હશે. ઓકે, હવે લાસ્ટ ટોપિક જોઈએ. કે n નંબરના વિદ્યુત ભારોને લીધે કોઈ p પોઈન્ટ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાના છે. n નંબરના વિદ્યુત ભારોને લીધે કોઈ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. ઓકે, હવે q1 q2 q3 q4. ઓકે, હવે કોઈ p પોઈન્ટ આપણે અહીંયા લઈએ. p પોઈન્ટ એના પાસેના આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. હવે ઇનિશિયલી આપણે જે ચાર વિદ્યુત ભાર લેવાના છે એના પરથી એનું વિદ્યુત ભાર માટેનું સૂત્ર મેળવીશું. તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ ડાયરેક્શનમાં છે q2 નું e, એનું નામ આપીએ e2. ઠીક, e2 q1 ના લીધે p બિંદુ વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્શન હશે, આ ડાયરેક્શન હશે, એને આપણે નામ આપીએ e1. q3 ના લીધે p બિંદુ વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શન હશે, એને e3 અને q4 ના લીધે p બિંદુ વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે લઈ શકાય e4. બરાબર. હવે પોઝિશન વેક્ટર લખી દો. સ્થાન સદિશ કઈ પ્રમાણે લખાય છે? તો અહીંયા r2 to p, અહીંયા r1 to p, r3 to p, અહીંયા r4 to p આ પ્રમાણે લખાશે. ઠીક, હવે અહીંયા પણ આપણે જે આ ચાર છે સદિશ એના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત યુઝ કરવાની છે. પહેલા તો આપણે e1 અને e2 લઈએ. આને સમાંતર અહીંયાથી લાઈન ડ્રો કરી આ પ્રમાણે થશે q. આને સમાંતર અહીંયાથી લાઈન ડ્રો કરી, 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 q. આને સમાં
પ્રમાણે થશે બંને જે બિંદુ મળે છે એને જોઈન કરી દો એ તમારે પરિણામી સદિશ થશે e1 અને e2 આને કહેવાશે e1 and e2 બરાબર હવે આને કોની સાથે સરળ કરાવવાનું છે e3 સાથે ફરીથી એ જ રીત આને સમાંતરમાં અહીંયાથી ડ્રો કરો ઠીક અને આને સમાંતરમાં અહીંયાથી ડ્રો કરો થશે આ પ્રમાણે અને અહીંયાથી જોઈન કરી દો બંને જ્યાં આગળ મળે છે આને જોઈન કરી દો એ આપણું પરિણામી વેક્ટર થયું e1 e2 e3 આ પ્રમાણે થશે હવે આ જે પરિણામી વેક્ટર છે આને e4 સાથે જોઈન કરી દો બરાબર તો કઈ પ્રમાણે થશે એને સમાંતર અહીંયા આ પોઈન્ટ પરથી આ પ્રમાણે થશે બરાબર અને આને સમાંતર અહીંયાથી આ પ્રમાણે જોઈન કરી દો બંને જ્યાં આગળ મીટઅપ થાય છે મળે છે અને પાછા જોઈન કરી દો બરાબર તો એ જે છે આપણા પરિણામી સદિશ કયો થશે e1 e2 e3 e4 આ પ્રમાણે થશે એટલે કે આ પ્રમાણે તમે જોઈન કરી શકો કઈ પ્રમાણે સદિશ સરળ કરવાનો છે હવે પહેલા તો e1 કઈ પ્રમાણે લખાશે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો 1/4 pi epsilon 0 કોના લીધે q1 ને લીધે લખીએ છીએ તો q1 upon r1p square r1p કેપ આ પ્રમાણે લખાશે q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર લખવું તો આ પ્રમાણે સમીકરણ દ્વારા લખાશે અને a2 માટે 1/4 pi epsilon 0 q2 r2p square r2p કેપ આ પ્રમાણે થશે ઠીક હવે એ જ પ્રમાણે n નંબરના વિદ્યુતભાર માટે આપણે ઇક્વેશન લખવું હોય બરાબર કે p બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે તો એના માટે તમે આ પ્રમાણે લખી શકો e1 e2 e3 up to en સુધી આ પ્રમાણે લખાશે બરાબર હવે e1 માટે 1/4 pi epsilon 0 q1 r1p square r1p cap 1/4 pi epsilon 0 q2 r2p square r2p cap plus up to क्या સુધી 1/4 pi epsilon 0 qn rnp square rnp cap આ પ્રમાણે થશે બરાબર આ પ્રમાણે થશે હવે જો જનરલ ઇક્વેશન લખવું હોય સામાન્ય ઇક્વેશન લખવું હોય તો કઈ પ્રમાણે લખાશે તો જનરલ ઇક્વેશન લખવા માટે આપણે શું કરશું કે જે વસ્તુ સામાન્ય છે બધામાં કોમન છે ને સામાન્ય કાઢી લો 1/4 pi epsilon 0 આ જ કોમન છે બરાબર બાકીના સમેશનમાં લખો I is equal to 1 to I is equal to n સુધી qi rip square rip કે આ પ્રમાણે થશે બરાબર એટલે કે n વિદ્યુતભારને લીધે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય એના માટે જનરલ ઇક્વેશન સામાન્ય ઇક્વેશન તમે આ પ્રમાણે લખી શકાય ઓકે